નમસ્કાર રામ રામ મિત્રો, આજે આપણે આવ્યા છીએ જસરા ગામે. મારી પાછળ જે તમને ઘર દેખાઈ રહ્યું છે એ જ રાક્ષસનું ઘર છે જે સુરેશે આ ઘટનાને અંજામ આપ્યો. આ ઘટનાને અંજામ આપનાર સુરેશનું ઘર કેવું છે, ઘરની પરિસ્થિતિ કેવી છે એ પણ હું તમને બતાવવાનો છું ને એ પણ તમને બતાવવાનું છું કે કઈ કઈ જગ્યાએ સુરેશને લોકો ગયા હતા, કઈ કઈ જગ્યાએ જઈ અને કઈ જગ્યાએ કેવી ઘટના ઘટી હતી ને ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો હતો એ બધું જ હું બતાવવાનો છું. ક્યાંથી એન્ટર થયા હતા, ક્યાંથી બહાર નીકળ્યા હતા અને કેવી રીતે ઘટના ઘટી હતી એ સમગ્ર ઘટનાનું હું તમને લાઈવ ફૂટેજ આજે બતાવવાનો છું. આપણે પહોંચી ચૂક્યા છીએ જસરા ગામે અને આ સામે દેખાઈ રહ્યું છે, પાછળ જે દેખાઈ રહ્યું છે સુરેશનું ઘર છે. કેવું ઘર છે બધું જ તમને બતાવવાનો છું, એટલે વિડીયોની અંદર તમે ધ્યાનથી બનેલા રહેજો. અને જો મારી ચેનલની અંદર નવા આવ્યા હો તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, ફોલો કરી દેજો, જેથી હું આપણા માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહું. મિત્રો, તો આપ જોઈ શકો છો કે જે સુરેશ આરોપી છે એના ઘરનો રસ્તો આ છે. આ રસ્તાની આગળ હવે દરવાજાથી બેન મારી દેવામાં આવ્યું છે. સમગ્ર બાળગોળ ચૌધરી સમાજ અને સમગ્ર જસરા ગામે એમના ઘરે જવા માટે પાબંદી મૂકી દીધી છે. એટલા માટે એમના ઘરે ગામનું કોઈ પણ માણસ આવતું નથી ને આપણે પણ ત્યાં જતા નથી, કારણ કે એમના પણ મા બાપ છે અને એમના પણ દાદા દાદી છે. હવે એ રાક્ષસો એ નીકળે, એમાં એમના ઘરવાળા અને એમના પરિવારનો શું વાંક? કારણ કે રાક્ષકોનું કરેલું પાપ અત્યારે એમનું ઘર ભોગવી રહ્યું છે. આજે એમને સામે દેખાઈ રહ્યું છે એમનું ઘર. એટલા માટે આપણે પણ એમના ઘરે જવાનું ટાળી અને બહારથી જે તમને બધું બતાવશું, કારણ કે એમની પણ લોકોની દિમાગી હાલત જેવી જોવે એવી સરસ નથી. પરંતુ આ એ સુરેશ આરોપીના ઘરે જવા માટેનો રસ્તો છે, જેને બ્લોક કરીને હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. અને સમગ્ર જસરા ગામ અને બારગોળ ચૌધરી સમાજે એમને ગામ બારે અને સમાજ બારે કરી દીધા છે. તો મિત્રો, તમે આ જોઈ રહ્યા છો જે આ ઢાળિયું તમને સામે દેખાઈ રહ્યું છે, આ સુરેશનું ઘર છે. ત્યારબાદ જે આ શેડ દેખાઈ રહ્યો છે, આ સુરેશના ઘરનો શેડ છે. આ શેડ લગભગ 5 થી 7-10 લાખ રૂપિયામાં બનાવેલો છે. ત્યારબાદ આ ઘર બનાવેલું છે. સામે એક બીજું ઘર છે અને આપણે જે અહીંથી અત્યારે લઈ રહ્યા છીએ, આમ તો ગામ લોકોએ અહીંયા અંદર જવા માટે પાબંદી કરેલી છે. એટલે આ તારની વાડ છે અને ત્યારબાદ સામેથી બંધી કરેલી છે. અને સામે જે તમને જે ટેન્ટ દેખાઈ રહ્યો છે, ટેન્ટ જે જગ્યાએ આ હત્યા થઈ એ ટેન્ટ છે. એટલે કે હોશીબેન અને સ્વવરદાજી બાપુનું ઘર છે અને જ્યાં આ હત્યા થઈ હતી અને હત્યાને જે અંજામ આપવામાં આવ્યું એ ઘર આ જગ્યાએ છે. તમે જોઈ રહ્યા છો, હું તમને લાઈવ બતાવી રહ્યો છું. એ આ જગ્યા છે અને ફરી એકવાર બતાવું કે આ જગ્યાનું જે ફૂટેજ છે એ અહીંયા ઘર બનાવેલું છે. ત્યારબાદ જે સામે શેડ બનાવેલો છે, આ બધી જ પ્રોપર્ટીનું આપ જોઈ શકો છો. એમના ફાધર પણ બેઠા છે, જેમને જેમને આ ઘટનાને અંજામ આપ્યો. ત્યાં એક બાળક પણ ફરી રહ્યું છે અને જે એમના ફાધર બેઠા છે, એમના દાદા છે રૂપાભાઈ, એ પણ ત્યાં બેઠા છે. એ પણ બિચારા શું કરી શકે, કારણ કે ઘરે આવા નરાધમો પાક્યા તો એના અંદર તો કોઈ શું કરી શકે. એ પણ અત્યારે લાચાર છે. પણ તમે આ જોઈ શકો છો, એનું ઘર છે. અને આ ઘર અને આ પરિસ્થિતિ જોતાં તમને શું એવું લાગે છે કે કોઈ પૈસાની બાબતે કરી અને કે પૈસા ઓછા હતા એ બાબતે કરીને કર્યું છે? કારણ કે અહીંયા જે શેડ બનાવેલો છે ને, 200 ફૂટનો શેડ છે. 200 ફૂટનો શેડ બનાવતા મિત્રો 10 થી 20 લાખ રૂપિયા થાય. ઘરે 3-4 ગાડીઓ છે. આ બાજુ તમે જુઓ છો ટ્રેક્ટર પડેલું છે, બધું જ છે. એટલે કોઈ એવી ગરીબી નથી, કોઈ એવી તંગી નથી. અને એક બાજુ તમે આ બાજુ જુઓ, આ લોકો ગરીબ છે. આ જો પતરાવાળું ઘર છે, એમને ઘરે શેડ પણ નથી. ભેંસો પણ જે જગ્યાએ બાંધેલી છે, ભેંસો પણ આવી જગ્યાએ બાંધેલી છે. તો એક પડોશની અંદર રહેતા લોકો એ આ રીતે રહે છે, જ્યારે બીજા પડોશની અંદર રહેતા જે રાક્ષસોએ કૃત્ય કર્યું એ આ રીતે રહે છે. હવે મિત્રો, મેં તમને આ બતાવી કે આ પરિસ્થિતિની અંદર આર્યું ઘર હતું. હવે આ બધું જ ઘર કરી અને આ લોકોએ હવે ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો ને એ સમગ્ર ઘટનાને આપણે વાતચીત કરીશું. આ તમે જોયું હતું, આ એમનું ઘર હતું, બરાબર. અને હવે આપણે બતાવશું કે આ ઘટનાને આ લોકોએ કેવી રીતે અંજામ આપ્યો અને કેવી રીતે આ ઘટના ઘટી એ સમગ્ર માહિતી હું તમને આપીશ. મિત્રો, તો આપ આ જે જોઈ રહ્યા છો એ જગ્યાએ હોશીમા અને વરદાજીનું બંનેનું બેસણું રાખવામાં આવ્યું છે. આ એ જ જગ્યા છે, આ એમનું ઘર છે. આ જે ગાડીઓ પડી બધા લોકો આવેલા છે. ત્યારબાદ આ બાજુ તમે જુઓ તો આ એ ઘર છે જે ઘરની અંદર હત્યા થઈ. અત્યારે મહેમાનો છે તો આપણે ઘરની અંદર નથી જઈ રહ્યા, પરંતુ આરોપીઓ કઈ જગ્યાએથી આવ્યા હતા અને શું કર્યું હતું એ તમને બતાવી દઉં. જો આ સામે તમને જે બારી દેખાય છે ને, આ બારીમાંથી એમને જોવાનો ટ્રાય કર્યો હતો અને એમને નીચે એક ત્યાં પગ પણ પડેલો છે. હજી સુધી હું તમને બતાવું, એ આપ જોઈ શકો છો, હું તમને ઝૂમ કરીને બતાવી રહ્યો છું. એ જે તમને પગ પડેલો દેખાય છે એ પગ
પણ ત્યાંથી પડેલો છે. ત્યારબાદ એ બારીઓથી અમને જોવાનો ટ્રાય કર્યો હતો, પરંતુ અંદર ગ્રીન નેટ મારેલી છે એટલે એ લોકો ત્યાંથી જોઈ શક્યા નહીં. ત્યારબાદ આપણે વાતચીત કરીએ કે આ લોકો એન્ટર ક્યાંથી થયા હતા. તો આ લોકો એન્ટર થયા હતા આ જગ્યાએથી. આ જગ્યા તમે જોઈ શકો છો. તમને જે આ જગ્યા દેખાઈ રહી છે એ આ જગ્યાની અંદર જે દરવાજો છે એ આ જગ્યાના દરવાજાથી આ લોકો એન્ટર થયા હતા. તમને એક્ઝેક્ટ જગ્યા બતાવી દઉં કે જે આરોપી છે સુરેશ, એ એનો મામો અને આ બધા જ લોકો અહીંથી એન્ટર થયા હતા. અહીંથી એન્ટર થઈ અને ત્યારબાદ એ સામે દેખાયેલી જે દિવાલ હું તમને બતાવી રહ્યો છું, આ દિવાલ કૂદીને ઘરમાં પડ્યા હતા. આ દિવાલ કૂદીને ઘરમાં પડ્યા હતા અને ઘરમાં પડી અને અત્યારે આ લોકોએ અંજામ આપ્યો હતો. શરૂઆતની અંદર તો આ લોકોએ જે આ ઘર છે, આ ઘરના જે ભાઈ છે એમનું નામ આપ્યું હતું કે એ અને અમે અહીંયાથી જતા જોયો હતો, એટલે પોલીસે આમને પણ બરોબરનું ટોર્ચર કર્યું હતું ને બરોબરના હેરાન કર્યા હતા. ત્યારબાદ આ લોકો કઈ દિશામાં આગળ વધ્યા હતા અને શું કર્યું હતું એ પણ તમને હું બતાવું છું. હવે તમે મારી સાથે ચાલો. જેમ આપણે આ પાછળ જે ઘર દેખાઈ રહ્યું છે એ ઘરના વ્યક્તિનું નામ આપ્યું હતું. હવે આ લોકો કઈ જગ્યાએથી ભાગ્યા હતા, કઈ જગ્યાએ ભાગ્યા હતા ને કેવી રીતે ઘટનાને અંજામ આપ્યો હતો એ પણ હું તમને બતાવી દઉં છું કે કેવી રીતે ઘટનાને આ લોકોએ અંજામ આપ્યો હતો. તો મિત્રો તમે જોઈ શકો છો આ જે ઘટના છે તો આ ઘટના અહીંયા ઘટી. હવે ત્યારબાદ આપણે વાતચીત કરીએ તો આ ઘટનાની અંદર આ લોકોએ આ બાજુ જે આપણને દેખાઈ રહ્યું છે આ જગ્યાએથી આ લોકો નીકળ્યા હતા. તમને બતાવી દઉં એક્ઝેક્ટ જગ્યા. આ જગ્યાએથી આ લોકો નીકળ્યા હતા. આ જગ્યાએથી આ લોકો નીકળ્યા હતા. આ જગ્યાએથી આ લોકો નીકળી અને આ બાજુ જે તમને ખેતર દેખાઈ રહ્યું છે આ ખેતર ખેડવાનું ચાલુ હતું. આ જગ્યાએ ટ્રેક્ટર ચાલુ મૂકવામાં આવ્યું હતું. ટ્રેક્ટર ચાલુ મૂક્યું હતું એના મામા એટલે કે ઉમાભાઈએ આ જગ્યાએ ટ્રેક્ટરને ચાલુ મૂક્યું હતું. ત્યારબાદ આ જે ઘરસડી અને આ જે જગ્યાએ તમને પગ દેખાઈ રહ્યા છે, ફરી એકવાર બતાવું, આ જે પગ દેખાઈ રહ્યા છે, આ જે તમને દેખાઈ રહ્યું છે એ જગ્યાએથી આ લોકો એન્ટર થયા હતા. એટલે કે અહીંયાથી એ ટ્રેક્ટરની અંદર બેસી ગયા હતા અને ત્યારબાદ આ ટ્રેક્ટરની અંદર અહીંયા બેસી અને એઓ અહીંથી નીકળી ગયા હતા. તો મેં તમને આરોપીઓનું ઘર બતાવ્યું, આ જગ્યા પણ બતાવી. એટલે કે સ્કોડ ડોગ જે હતો એ ફરીને આટલા સુધી જ આવી રહ્યો હતો. આ વાટની અંદર જે પડી એનાથી આગળ જઈને શકતો હતો, કારણ કે આ લોકોએ હવે અહીંથી અંદર જવા માટે શું ઉપયોગ કર્યો ને એ કોઈને ખબર નથી. પરંતુ આ જે ગરસડી દેખાય છે એ જ જગ્યાએથી ભાગવાનો પ્રયત્ન એમને કર્યો હતો. ને ત્યારબાદ એઓ અહીંયા છેડતા ટ્રેક્ટરની અંદર બેસી ગયા અને પછી એઓ દામારામપુરા પહોંચી ગયા અને પછી એઓ લાખણી પહોંચી ગયા. આજે મિત્રો આપણે આવ્યા હતા અહીંયા બેસણા પ્રસંગે આવ્યા હતા અને ખાસ શૂટિંગ કરવા આવ્યા હતા. બંને કામ કરવા આવ્યા હતા અને જોઈ શકો છો તમે તો આ બેસણોનો પ્રસંગ ચાલી રહ્યો છે. આપણે અંદરથી એટલા માટે વિડીયો શૂટિંગ નથી કરતા કે આપણે થોડી મર્યાદાઓ સમજવી જોઈએ, કારણ કે કોઈના મા બાપ ગયા છે તો પછી આપણે એ પણ સમજવું જોઈએ. અને સાથે સાથે લોકોની લાગણી હતી અને એમના ઘરવાળાની પણ લાગણી હતી કે તો જો આપ જોઈ શકો છો આ સામે જે ફોટોની અંદર તમને દેખાઈ રહ્યા છે એ સ્વવર્ધા બાપુ અને વસીમાની ત્યાં છબી રાખવામાં આવી છે અને લોકો બેઠા છે. અને ત્યારબાદ વાતચીત કરીએ તો આ સાહેબ છે જે ફરી રહ્યા છે, એમના પુત્ર છે જે PSI સાહેબ હતા, એ પણ હું તમને બતાવી દઉં. એ ફરી રહ્યા ખૂબ જ દુઃખી છે અને ખૂબ જ એમના સાથે ખોટું થયું છે. અને આ બાજુ જુઓ તો અહીંયા ખુરશી લગાવીને માણસો પણ બેઠા હતા અને આ મેં ટેન્કર બતાવ્યું ને આ એ જગ્યા બતાવી જ્યાંથી આ આરોપીઓ નીકળ્યા હતા. હજી પણ હું તમને બતાવીશ કે કેવી રીતે આ લોકોએ ઘટનાને અંજામ આપ્યો હતો અને કેવી રીતે આ ઘટના સમગ્ર ઘટી હતી. મિત્રો તમે જોઈ શકો છો ત્યારબાદ એવો આ ખેદડાનો જે પતરાવાળા દેખાય છે ત્યાં ટ્રેક્ટરનો સહારો લઈ અને ત્યાંથી ટ્રેક્ટર ઉપર ચડી અને અહીંથી એક છેલ્લો ઓટો માર્યો છે જે અહીંથી તમને દેખાઈ રહ્યો છે. આગળ હું તમને બતાવું તો આ જે છેલ્લો જે ખેડવાનો ઓટો છે એ આખો ઓટો મારી અને આખા રાઉન્ડ હાંકીને કઈ બાજુ થઈને ટ્રેક્ટર નીકાળી અને આ લોકો દામારામપુરા લઈ ગયા એ પણ હું તમને બતાવું છું. આ વિડીયોમાં બનેલા રહેજો. ત્યારબાદ જુઓ તમે આ જે ટ્રેક્ટરના જે ટાયર પડી રહ્યા છે ને આ જગ્યાએ ટ્રેક્ટરનો પૂરો ઓટો મારી અને ત્યારબાદ એ આરોપીઓ અહીંયાથી જે શેરડી દેખાય છે એ રસ્તેથી ટ્રેક્ટર નીચે ઉતારી અને ત્યાંથી બહાર જવા માટેનો રસ્તો છે ત્યાંથી રસ્તે ગામ તરફ પહોંચી ગયા અને ગામ તરફથી દામારામપુરા અને પછી એઓ લાખણી જતા રહ્યા. મિત્રો તમને જે 200 ફૂટના શેડની હું વાતચીત કરતો હતો ને એ 200 ફૂટનો શેડ આ બાજુથી ચાલુ થાય છે ને ત્યારબાદ આ બાજુ હજી સુધી પડતો નથી ને ત્યાં અંદર ઝાડવાની અંદર જતો રહે છે. આપ જુઓ ત્યાં શેડનું આ પહેલું સ્ટાર્ટિંગ છે, ત્યારબાદ એ શેડ આ બાજુ શેક પૂરો થઈ જાય છે. એટલે કે ક્યાંક ને ક્યાંક અહીંના આજુબાજુના લોકોને પણ એવી આશંકા છે કે આમનું કોઈ એવું કામ નથી, પરંતુ છેલ્લા 2-4 વર્ષથી આ લોકોની પ્રગતિ થોડી વધારે જ હતી અને કદાચ જે પોલીસ કહી રહી છે કે દેવામાં હતા અને ગરીબી માટે કર્યું કે ભૂવા ભોપાળા માટે કર્યું, તો એવા કોઈ પ્રૂફ કોઈ એવિડન્સ આપણે અહીંયા મળ્યા નથી કે આ લોકોએ કોઈ ભૂવા ભોપાળી માટે કર્યું કે કયા ઉદ્દેશથી આ કામ કર્યું, જેના હેતુઓ હજી સુધી સ્પષ્ટ થયા નથી.